હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાવ રગડો જે બહાર લારી પર મળે તેવો જ આપણે ટેસ્ટી અને સારો એવો બનાવીશું। તો અહીંયા આપણે પાવ રગડો બનાવવા માટે અહીંયા આપણે 1 કપ સુકલ વટાણા લીધા છે, તેને 3 પાણીથી આપણે ધોઈ લેવાના છે। જો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું। તો અહીંયા વટાણા છે તે 3 પાણીથી આપણે ધોઈ લીધા છે અને હવે તેને 5 કલાક સુધી આપણે પલાળવા દેવાના છે। 5 કલાક તમારે ઝડપથી આ રગડો બનાવવો હોય તો તમે ગરમ પાણીમાં 1 કલાકમાં તમારા વટાણા છે તે આ રીતે પલળી જશે। તો મેં અહીંયા ઠંડા પાણીમાં પલાળેલા છે। તો અહીંયા હવે આપણે એક કુકર લેવાનું છે, કુકરમાં આપણે તેને બાફવાના છે। તો અહીંયા આપણે વટાણા છે તેને એડ કરી દીધા છે અને એક બટેકું છે તે આ રીતે સાલ ઉતારીને કટિંગ કરીને તેના ટુકડા કરીને એડ કરવાનું છે। અહીંયા આપણે વટાણાને પાણી ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે। હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું। હવે અહીંયા આપણે ઢાંકણ છે તેને બંધ કરી અને આપણે 5 વિસલ કરવાની છે। તો હવે અહીંયા આપણે ગેસ ઉપર રાખીશું અને 5 વિસલ થવા દેવાની છે। તો વટાણા છે તે સરસ કૂક થઈ જશે। અહીંયા આપણી 5 વિસલ થઈ ગઈ છે અને પાણી પણ તમે જોઈ શકો છો વટાણા અને બટેકાએ એબ્ઝોર્બ કરી લીધું છે અને એકદમ સોફ્ટ એવા બફાઈ ગયા છે। તો હવે હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ। આ રીતના આપણા કૂક થવા જોઈએ તો પાવ રગડો સારો એવો બની છે। હવે અહીંયા આપણે વઘાર કરીશું પાવ રગડાનું। તો અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું વઘાર માટે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું આખું એડ કરીશું, તે પણ ફૂટી ગયું છે। હિંગ એડ કરી છે। હવે અહીંયા આપણે કાંદા એડ કરીશું। અહીંયા થોડાક કાંદા આપણે રાખીશું ઉપરથી એડ કરવા માટે। હવે આ કાંદાને બ્રાઉન જેવા થઈ ગયા છે તો આપણે એમાં ટમેટાં એડ કરીશું। તો આ રીતે ઝીણા ઝીણા ચોપ કરવાના છે ટમેટાં અને ડુંગળી। હવે અહીંયા અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને તેને મીઠું એડ કરવાથી ટમેટાં અને ડુંગળી છે તે એકદમ સરસ ઓગળી જશે અને એકદમ ગ્રેવી જેવું થઈ જશે। હવે અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેવાનું છે 2 મિનિટ જેવું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણા ટમેટાં અને ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં આપણે થોડાક એવા મસાલા કરી નાખીશું। તો અહીંયા 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું અને હળદર પાવડર આપણે અગાઉ એડ કરેલું છે। હવે અહીંયા તમે મીઠું એડ કરો ત્યારે તેને ધ્યાનમાં રાખીને એડ કરવું, કેમ કે આપણે વટાણા બાફતી વખતે પણ એડ કરેલું છે। તો હવે અહીંયા આપણે આ રીતે મસાલો છે તેને થોડીક વાર થવા દેવાનો છે। હવે અહીંયા આપણે આ રીતે વટાણા અને બટેકાને આ રીતે મિક્સ કરી અને મેશરની મદદથી આ રીતે થોડીક વાર હલાવશો એટલે તમારો જે રગડો છે તે સરસ એવો બની જશે। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતે એકદમ આપણે ગ્રેવી નથી કરવાનું, પણ વટાણા આ રીતે અધકચરા દેખાય એવું આપણે ગ્રેવી કરવાનું છે। તો પાવ રગડો બહાર મળે તેવું જ આપણે બનાવીશું। તો અહીંયા થોડીક વાર સુધી કૂક થવા દઈશું। હવે અહીંયા ઉપરથી આપણે જે વેજીટેબલ મસાલો ગરમ આવે છે તે એડ કરેલો છે। જો પાવ રગડાનો મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો। હવે અહીંયા આપણો પાવ રગડો બનીને રેડી થઈ ગયો છે। ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરીશું। તો અહીંયા આપણે 4 જણા સર્વ કરી શકે એટલો આપણે પાવ રગડો બનાવીશું। તો અહીંયા આપણે આ રીતે પાવના ટુકડા કરી લેવાના છે મીડિયમ સાઈઝના। અહીંયા પાવ રગડો ખૂબ જ ટેસ્ટી બને છે।
તો અહીંયા બધી સામગ્રી છે તે આપણે તૈયાર રાખેલી છે. તો હવે પાવ રગડો અને ઉપરથી થોડુંક લીંબુ એડ કરીશું, તો તેનાથી ખૂબ જ ટેસ્ટ સારો એવો આવે છે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે પાવ રગડો છે તેને એડ કરી દઈશું. હવે થોડાક આપણે કાંદા છે તેને એડ કરીશું અને અહીંયા આંબલીની ચટણી છે, ગળી મીઠી, ખાટી અને મીઠી, તેને એડ કરીશું અને ટમેટાં પણ આ રીતે ગાર્નિશ કરીશું અને અહીંયા મસાલા સીંગ એડ કરીશું થોડીક એવી. અહીંયા આપણે લસણની ચટણી છે તેને એડ કરીશું. લસણની ચટણી મેં અગાઉ રેસીપીમાં મૂકેલી છે, તો તમે આઈ બટન પર જઈ અને જોઈ શકો છો. તો આ રીતે આપણે ઝીણી સેવ છે તે પણ આપણે ગાર્નિશ કરીશું. તો અહીંયા આપણે લીલા ધાણા થોડાક ફ્રેશ એડ કરીશું. તો અહીંયા આપણો આ પાવ રગડો રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને સારો એવો છે. ઉપરથી થોડીક આપણે ખાટી મીઠી આંબલીની ચટણી એડ કરીશું. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.